શ્રેષ્ઠીવર્ય શ્રી રજનીકાંત અમૃતલાલ શાહ, તેમના ધર્મપત્ની શ્રી રંજનબેનની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી 108 પાર્શ્વનાથ દાદાની ભક્તિ સ્વરૂપે શ્રી 108 પાર્શ્વનાથ પૂજનની આપણે શરૂઆત કરશું. એ પહેલા કહેવાય છે કે પાર્શ્વનાથ ભગવાનના 108 નામ છે, 1008 નામ છે અને એક સર્વે મુજબ 1445 નામ આ પાર્શ્વ પ્રભુના મળ્યા છે. અલગ અલગ ઠેકાણે અલગ અલગ તીર્થમાં જ્યાં દાદાના બેસણા છે ત્યાં શાસન દેવીઓને વિનંતી કરવામાં આવે છે કે હે શાસન દેવો, એવા માતુશ્રી શ્રી રંજનબેનના આત્મશ્રેયાર્થે આપ અહીં પધારો, કુમકુમ પગલે આપ પધારો, હે શાસન દેવો આપ પધારો. બોલ હસનરવતે સદાજ્ય ઓમ મુર્શિદિલાતી સર્વભૂતૈને ભવિષ્યદ્ધિત કરો કરો સ્વાહા. शांतिनाथ भगवान की जय, बोलो श्री पार्श्वनाथ भगवान की जय. श्री 108 पार्श्वनाथ पूजन ની આપણે શુભ શરૂઆત કરશું. પુણ્યશાળી પંચ પરમેશ્વરી પરમાત્માની સ્તુતિ બોલાય છે. આવડે તો બધા સાથે બોલજો. અરહંતો ભગવંત ઇન્દ્ર વહિતા. अरहंतो भगवन्त इन्द्रमहिता सीता च सीधिता आचार्य जिन शासनो नति करा पूज्या श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु मङ्गलम्. सर्वांचित दातारं मोक्ष फल प्रदायकं संकेश्वर पुराधीशं पार्श्वनाथं जिनं स्तुते. कमठे धरणेन्द्रे च सूचितं कर्मकुरुते प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथस्ते स्तुतः. पंच परमेश्वरी આપણે નમસ્કાર કરશું. સાથે સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનને પણ નમસ્કાર કરશું. તો જે પ્રમાણે બોલાય એ પ્રમાણે બધા બોલજો. રૂમાલ હમણાં નીચે રાખી દેજો અને જે પ્રમાણે બોલાય એ પ્રમાણે બધા બોલજો. ओम ह्रीं नमो अरिहन्ताणम् ओम ह्रीं नमो अरिहन्ताणम् ओम ह्रीं नमो सीताणम् ओम ह्रीं नमो आयर्याणम्
પાર્શ્વનાથાય નમઃ, પાર્શ્વનાથાય નમઃ. શા માટે વારંવાર પાર્શ્વ પ્રભુને નમસ્કાર કરવાનો? તો જ્યાં નમન ત્યાં પાપોનું ગમન, અને જ્યાં પાપોનું ગમન ત્યાં શિવરૂપી નારીનું આગમન. માટે શ્રી પાર્શ્વનાથ દાદાને નમસ્કાર કરી શ્રી ભૂમિને શુદ્ધિ અર્થે વાયુકુમાર દેવને વિનંતી કરશું કે હે વાયુ દેવતા, આપ અહીં પધારી ભૂમિને શુદ્ધ કરો. નમો હસનજવતે સસાદુભ્યઃ. ઓમ નિર્માદમાનાય વિઘ્ન વિનાશકાય મહિપુતામ કુરુ કુરુ સ્વાહા. ક્ષેત્ર શુદ્ધિ કરી હવે આપણે કાયા શુદ્ધિ કરશું. ખૂબ ધરજો. આપણા ગોવામાં શેત્રુંજી નદીના પાણી છે, ગંગા નદીના પાણી છે, ગજપત કુંડના પાણી છે. એ પાણીથી આપણે સ્નાન કરી રહ્યા છીએ. કલ્પના કરજો. ઓમ નમો બલિન્દ્રાય સર્વતીર્થ જલાય પામ પામ વામ વામ દ્વીમ શ્રીમ અસુચિ સુચિર ભવામી સ્વાહા. બંને ભુજાઓને સ્પર્શ. ઓમ વિદુષકે મહાવિદ્ય સર્વ કલ્મષોદહ સ્વાહા. બંને ભાગ હૃદય પર રાખજો. ઓમ વિમલાય ચિત્તાય જ્વીમ શ્રીમ સ્વાહા. 5 મંત્રાક્ષર અને શરીરના મુખ્ય 5 અંગો પર સ્થાપના. જે પ્રમાણે ક્રિયા થયા પ્રમાણે બધા કરજો. અમારા સહવિધિકાર આપણી આગળ બેઠા છે. જ્યાં સુધી આપણું પૂજન પૂરું ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ આદિ વ્યાધિ કે ઉપાધિ સતાવીને શરીરના કોઈ રોગ અહીંયા ઉત્પન્ન ન થાય માટે આ ક્રિયા કરવામાં આવે છે. દરેક આ ક્રિયા કરજો. Oh
અહીંયાથી રક્ષાપત્રી આપવામાં આવે છે, કોઈએ બાંધવાની નથી, હાથમાં રાખજો. જેમ કે આંબી નિકાસનું બેસતું લોકાસી તિજાર ચોવ્યા આપણી ભોજનનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન સકળાય પૂજા, આવું કંઈક ને કંઈક નાનો મોટો નિયમ લઈ અને આપણે રક્ષાપત્રી બાંધવાની છે. પહેલા પ્રમાણે ઉચ્ચારણ કરવાનું લગતા એમ ઓમ શ્રી ગુરુ ઓમ શ્રી રામ. હવે રક્ષાપત્રીનો મંત્ર બોલાય છે, ત્યારબાદ રક્ષાપત્રી બાંધવાની છે. बांधो बांधो रे જીરાવલા પ્રશ્ન થતા આજના દિવસે આજના પ્રસંગે અમારા પૂજનમાં આપ પધારો, અમારા પ્રતિમાજીમાં સ્થિત થાઓ. ઓમ હરિવરમ પાર્શ્વનાથાય નમઃ. પરમેશ્વર પરમેશ્વરી પરમ ગુરુ પરમનાથ પરમાનંદ પરમાનંદ ચતુષ્ટય પરમાત્મા સ્તુભ્યમસ્તુ નમઃ. બતાવો ભગવાને બતાવો. ડાબોડી ચલો ઉભો કરજો. ડાબોડી ચલો સીટ નમતો. ડાબોડી ચલો. જ્યાં જ્યાં પણ પ્રભુ બિરાજમાન છે ત્યાંથી આજના દિવસે આજના પ્રસંગે અમારા આ પૂજનમાં પધારો. આવાહન મુદ્રા પૂજા કરવાની આગલી રાતમાં ઉઠો, બંને હાથ સાથે હૃદયમાં એક જ ભાવ. મુખો હમણાં ખોલી દો. રૂમાલ કાઢવો તો કાઢી નાખો. મોઢા પરથી રૂમાલ કાઢવો તો કાઢી નાખો. મનમાં ખૂબ ઊંચા ભાવ લાવવાના છે કે પ્રભુ આપ પધારો. અને શાસક દેવોને પણ આપણે વિનંતી કરશું કે અમારા માતૃશ્રી જ્યાં પણ હોય ત્યાંથી આજના દિવસે આપ એમને આપની સાથે લઈ આવો અને અમારા પૂજનમાં એમને બિરાજમાન કરવાનું કહો અને અમારા તરફથી જે કંઈ પણ પૂજન થાય એનો આપ સ્વીકાર કરો. આવાહન. ઓમ હસનર્વદેવસાદુભ્ય ઓમ રીમ શ્રી ધનેન્દ્ર પદ્માત્યાદિ મુખ્ય દેવાદિ સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાન અષ્ટોત્તર સત પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ ગુરુદેવ અત્ર અવતરત સંબોસક નમઃ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. તમારે બધા સ્વાહા બોલવાનું છે. ઓમ રીમ શ્રી ધનેન્દ્ર પદ્માવતી મુખ્ય દેવાદિ સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાન અષ્ટોત્તર સત પ્રગટ પ્રભાવી ગુરુદેવ અત્ર તિષ્ઠ ઠમ નમઃ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. શ્રી પાર્શ્વનાથ ભગવાન અષ્ટોત્તર સત પ્રગટ પાર્શ્વનાથ ગુરુદેવ બોલ શ્રી મોહમ્મદ સની તો ભવ વસત નમઃ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. ઓમ શ્રી ધનેન્દ્ર પદ્માવતી ગુરુદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાન
અષ્ટોત્તર સત પ્રગટ પ્રગટ ઉપાસના પૂજન વિમોચરી પરીક્ષા સંદેશ ભવ ભવ ફટ નમસ્તે પાર્શ્વનાથાય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ ધનેન્દ્ર પદ્માવતી મુખ્ય દેવાની સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાન અષ્ટોત્તર સત પ્રગટ પ્રભાસમાં વિમોચરી પૂજાપતિ ગૃહણ ગૃહણ સ્વાહા નમસ્તે પાર્શ્વનાથાય એક કરોડ દેવતાઓ ગુરુઓ ભગવાનની સાથે હોય જ્યારે પણ ભગવાન વિહાર કરતા હોય પદ્માવત્યે ધ્યાયે સ્વાહા સ્વર્ણવતી લાલ રંગની પ્રતિમા વસ્તુપાલ તેજપાલે બનાવેલું જિનાલય અને સંપ્રતિ મહારાજની પ્રતિમા વસ્તુપાલ તેજપાલ સોપારણ નગરની જાત્રા કરવા માટે આવ્યા શ્રી દુઃખ ભંજન પાર્શ્વનાથ દિનેન્દ્રાય જલાધિકમ નિયજામહે સ્વાહા અહીંયા બેઠેલા બધા પુણ્યશાળી ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ જાપ કરજો 27 વાર ચિંતા મારી ચિંતા જો સંગીશ્વર ભગવાનની સામે રચાયું છે અને 49 દિવસની સાધના કરવી છે એમ સંઘમાં જ્યારે વાત મૂકી ત્યારે સંઘના મોટા શેઠ જેનું નામ શાંતિદાસ 2000 વર્ષ પ્રાચીન પ્રતિમા છે શ્રી સૂરજ મંડળ પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતી શ્રી વિઘ્નહરા એ સુરતમાં એક પરુષ છે રાંદેર કરીને આ ભરૂચમાં ક્યાં વિરાજમાન છે
મૂળ નાયક મુનીશ્વર સ્વામી દાદા છે ને સમણી બિહારમાં ભગવાનના દર્શન કરજો. ભગવાનનું નામ છે કલહારા. આપણે રોજ ભગવાનની આરતી ઉતારીએ ને, આરતીને મંગળ દીવો, એટલે મંગળ દીવામાં તમે બોલો છો આરતી ઉતારી રાજા કુમાર પાડે. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. સત્યાવીસવાર જાપ કરશો. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, મારે રહેવાનું હૃદયમાં આજ રાખજો તારી નજરોમાં. તારી નજરોમાં નજરાતું જાઉં છું, તારી નજરોમાં નજરાતું જાઉં છું. આટલા મોટા પ્રતિમાજીએ પથ્થરની પીઠ ઉપર કેટલા વર્ષોથી કપડાં ધોતો હતો. ભગવાનની પીઠ પ્રતિમાજી ઊંધી પડી હતી, ઉપર કપડાં ધોતો અને પ્રતિષ્ઠા કરીને પૂજા કરી. હવે અષ્ટપ્રકારની પૂજા થઈ ગયા પછી ભગવાન પૂજનીક થયા. હવે ભગવાનને પછી શું કરાય? માટીની પ્રતિમા, છાણ માટી તોડી રખાય. માંગો, હું દેવ વરદાન આપવા તમને બેઠો છું. માંગો. સાચી પેલા આજી કે આપણે વસ્તુ બોલ્યું. શું બોલ્યું? પહેલા સીતાજીનું સરનામું આપો, કારણ કે સીતાજીને ગોતવા નીકળ્યા છે. રામ બોલ્યા નથી સીતાજીનું સરનામું. તમારે આપવું જ હોય ને તો ભવો મને ભગવાનની ભક્તિ મળે એવું આપો. શું બોલે છે? રામ તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે રામ અને લક્ષ્મણ દરિયા કિનારે આવ્યા. અન્ય રામાયણ એમ કે છે, હિન્દુ રામાયણ એમ કે છે કે હનુમાનજીએ રામ નામના પથરા લખીને દરિયામાં નાખ્યા. એનો બ્રિજ બન્યો અને એના ઉપરથી રામ લંકામાં આવ્યા. આપણું જૈન રામાયણ એમ કે છે કે આ પરમાત્માની ભક્તિ કરી, દર્શન કરજો, આ પરમાત્માની ભક્તિ કરીને દરિયા કિનારે પહોંચ્યા અને જેવો દરિયામાં પગ મૂક્યો, પાણી સ્થિર થઈ ગયું. આ બાજુનું પાણી આમ, આ બાજુનું પાણી આમ, વચ્ચેથી આખો ચાલવાનો રસ્તો થઈ ગયો અને પાણી સ્તંભિત થઈ ગયું. માટે ભગવાનનું નામ આપ્યું સ્તંભન પાર્શ્વરા. શ્રીમતે તમારા અને મારા જેવા સંસારી જીવોને તારનારા ભગવાનનું નામ છે. ખંભાતમાં રહેલા પહેલી વાર નામ સાંભળશું. ભગવાનનું નામ છે કંસારી પાર્શ્વનાથ. દર્શન કરજો, હાથ જોડજો, નમો જીવડાનો વાતો દે પ્લીઝ. કંસારી પાર્શ્વનાથ શું નામ છે ભગવાનનું? આ નામો એવા છે કે અહીંયાથી ગયા પછી તમને યાદ પણ નહીં રહે અને એમાં અધૂરાપૂરી વાતો ચાલતી હોય તો બિલકુલ યાદ ન રહે. શ્રી કંસારી પાર્શ્વનાથ જીનેન્દ્રાય ચિંતામણી રત્ન કરતા પણ અધિક મહિમાવંત એ જ ખંભાતમાં વિરાજમાન શ્રી રત્ન ચિંતામણી. બહુ સુંદર મજાની પ્રતિમા, ધાતુની પ્રતિમાજી છે. શ્રીમતે શ્રી સોમ ચિંતામણી ચિંતાનર. તો એવા ભગવાનના નામની આગળ એનું વિશેષણ છે અને ભગવાન પણ ચિંતામણી છે. ભગવાનનું નામ છે સોમ ચિંતામણી. ભુવન પાર્શ્વનાથ. ખરેખર આપણે પ્રતિમા ભગવાનને ઉપરની ફણા જુઓ, એક બાજુ આખી ઝૂકેલી છે. કોઈ પણ પાર્શ્વનાથ અહીંયા દેખાશે. અહીંથી જોઈ લો, ફણા દેખાય છે.
ભુવન પાર્શ્વનાથ ધીરેન્દ્રાય જનાધિકમ યજામહે સ્વાહા. પ્રભુ તારું મંદિર, પ્રભુ તારી પૂજા, પ્રભુ તારી ભક્તિ અમને ગમે છે. તારી ભક્તિ અમોને ગમે છે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં પ્રભુ મારા પણ અહીંયા ગાડી બરાબર ધ્યાન ના રાખીને તો આપણી ગાડી ચાલુ ગાડી ની સેવા આપી ખેડા તરફ આગળ જઈએ છે કુશવાજી નદી ઓમ હ્રીમ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજ્રપ્ર ધનેન્દ્ર પદ્માત્મ શ્રીમતે શ્રી એકવાર મુનિ ભગવત વિહાર કરતા કરતા ગામની બારે આવીને ઝાડની નીચે બેઠા છે. આ ગામનો પૂર્યો જે જાગ્યો છે, ગુરુદેવ ઊભા થયા અને કહ્યું કે આ જગ્યાની નીચે તમે ખોદો જ્યાં બેઠા હતા. લગભગ 2.5 ફૂટ ખોદ્યું અને આટલા મોટા પ્રતિમાજી મળ્યા. ભીડભંજન પાર્શ્વનાથ બીજા સંઘમાં ગઈ અને જીનાને વધારાવ્યું. ગામમાં ભગવાન પધરાવ્યા. ભગવાનનું નામ આપ્યું ભીડભંજન. ભક્તોની ભીડને ભાગનારા ભગવાનનું નામ છે ભીડભંજન. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનેન્દ્રાય શ્રીમતે શામળા. હવે પહોંચીએ છીએ આપણે અમદાવાદ. આ ફોટાની અંદર એક મોટો ચમત્કાર છે, ખ્યાલ આવે તો મને કહેજો. મારા સાંભળા જો નાથ પ્રભુ હું છું, અનાથ મારો જાલજો હાથ, નથી કોઈ સંગાત મારા સાંભળાનો પાર્શ્વનાથ છે. અમદાવાદની અંદર શ્રી શામળા પાર્શ્વનાથ જિનેન્દ્રાય શ્રીમતે શ્રી મુલેવા અમદાવાદમાં બિરાજમાન. પહેલી વાર નામ સાંભળશું. અને હવે એ જ અમદાવાદની અંદર લીમકાર પાર્શ્વના બહુ પ્રાચીન પ્રતિમાની પરિક્રમા ગીત બનાવવામાં આવ્યું છે. અને કોઈ પણ મંત્રમાં તમે જોજો શું બોલાશે? ઓમ રીમ શ્રી રીમ આવશે. એમ 24 તીર્થંકર પરમાત્માનો મંત્ર બી શ્રી રીમકાર પાર્શ્વનાથ જિનેન્દ્રાય જનાધિકમ યજામહે. ચાલો દર્શન દેખત पास जिंदगी को જેને જોતા આંખ હરખાઈ જાય, જેને જોતા મન મલકાઈ જાય અને જેને જોતા મુખ એના ગુણો ગાવા તલસી પડે એવા રાજ રાજેશ્વર શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં અમારા કોટી કોટી વંદન. શ્રી સુખ સાગર અમદાવાદમાં બિરાજમાન શ્રીમતે શ્રી મુહરી પુણ્યશાળી. તમે એક સ્તોત્ર બોલો છો ને એની અંદર આ ભગવાનનું નામ આવે છે.
2600 વર્ષ પહેલા સ્તોત્ર બન્યું, એમાં ભગવાનનું નામ આવ્યું. તો ભગવાનની પ્રતિમા કેટલી પ્રાચીન હશે. અને આજે પિંટોઈમાં બિરાજમાન છે. હું પહેલા ભગવાન એક મોહર આપીને દર્શન કરવા પડતા, એટલે ભગવાનનું નામ હતું મોહરવાળા પાર્શ્વનાથ. મોહરવાળા, અને મોહરવાળામાંથી થઈ ગયું મુહરી, અને મુહરીમાંથી આપણે કહેશું અમારા મોહનું હરણ કરો. શ્રી મુહરી પાર્શ્વનાથ ધીરેન્દ્રાય આવી ગયા હોય તો પેઢીવાળા બસમાંથી ઉતરે પહેલા સામે ઉભા રહી જાય અને કહી દે પુણ્યશાળી ચોવ્યાનો ટાઈમ થાય છે, તું પેલા બધા જન્મા બધા ગામનું નામ કોશિરાજ પીડર તાલુકો. હવા હોય કે ન હોય, શિખરની ધજા ગોળ ગોળ વિખરાઈ જાય. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. બધા જાપ કરજો. જાપથી પાપ જાય, જાપથી સંતાપ જાય, જાપથી રોગ શોક અને સંકટ જાય. અને એમના પછી વિશ્વવાળા आजीवनना श्वासे श्वासे आप जो पासे तारु बस कीर्तन तारु शरण तारु स्मरण तारु बस कीर्तन जय संकेश्वरा जय संकेश्वरा जय संकेश्वरा जय संकेश्वरा जय नागेश्वरा जय ખીજાતા નહીં મારા ઉપર. આવા ગાના જેવા સવાલ શું કરો છો? આવું કોઈ હોતું હશે? કોઈ જોયા છે જન્મ પહેલા પોતાની માતાને ઘેરને બોલી જવાનું? બાળ રૂપે સુરતી આવે છે મોઢું બાંધો, મુકુટ બાંધો, જીવો તમે જીવો. અને વાણીના ક્ષેત્રમાં જઈને મોક્ષે જશે. ત્યારે મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ આવી સુંદર ગીર્તિઓ ક્યાં મળશે, આવા સુંદર મજાના ફૂલ ક્યાં મળશે, અને એવા આત્મ ધ્યાનમાં મરે એટલે એ દેવો બધા મરી અને આ ફૂલ જાણો ને ફૂલ ગુલાબના ફૂલ એ બધા ફૂલોમાં આવી જાય. અને આમ ગાલ ઉપર હાથ મૂકીને આમ એક કી કસે જોયા રાખે. આ સ્ત્રીની કુક્ષીએ મારે જન્મ લેવાનો છે, કેવી સુંદર મારી માતા છે. એની આંખ તો જુઓ, અને એના કેસ તો જુઓ, તે ઢીચણ સુધી છે, અને કેવી સુંદર એમની ચાલ છે, એમની મુખાકૃતિ. આખી પૃથ્વીમાં કોઈ આવી સુંદર સ્ત્રી નહીં હોય એવી મારી માતા છે. આવી કલ્પના કોણ કરતું હતું? પાછલા ભગવાનનો જીવ દેવ લોકોની અંદરથી આવેલો દેવ છે. પણ આવું બધું આપણે ઘણી વાર જોયું ને, આવો છોકરો દેખાય આપણે પટેલ કેડી ગઈ અને પૂછે આ કોનું છે? એટલો સુંદર બાળક દેખાય ને, બોલે કેવી વસ્તુ એનો અવાજ, આવો સુંદર બાળક. હે ભગવાન, ભવિષ્યમાં મારી કુક્ષીએ મને કોઈ બાળક થાય તો આવો આવો. સુપવિત્ર કીર્તન નિરંજન તો ઉત્તમ સમસમ વાતતું જલમ બિંબો નમત પરિતમ જિમ્બિંબો પરિવદન ગતદિગ્રહ ગતદન દગોદક સમિશ્રમ પંચસ વિધાર્થી દુતાની. ઓમ હ્રીમ શ્રી પરમેશ્વરાય પરમેશ્વરાય જન્મ જન્મતરાય ધન્યેન્દ્ર પદ્માડ મુક્તિમતે શ્રી વિઘ્નાપહા. ભગવાનનું નામ શું છે? વિઘ્નાપહા. અગ્નિનું વિઘ્ન શાંત કર્યું અને માટે ભગવાનનું નામ આપ્યું વિઘ્નાપહા. श्री कल्याण पार्श्वनाथ जिनेन्द्राय जलाधिकं यजामहे स्वाहा. ओम ह्रीम श्री पार्श्वनाथाय नमः. जाप करજો સત્ય વિશ્વાસ. એમના પછી બેસવાળા તૈયાર થઈ ગયો. કપલમાં તો વધારે તારું પૂજાના કપડા હોય, કપલ ના હોય તો બી ચાલશે, જરૂર નથી હોય મુગટ માળા પહેરી અને જે પૂજાના કપડામાં ના આવ્યા હોય આગળ દીવો तुझ
નમો રજનપતે સુરાભ્યો સુપવિત્ર તીર્થની રે જયો નમો સુમિત્રામ ઓમ હ્રીમ શ્રી પરમેશ્વરાય પરમેશ્વરાય જન્મનારાયણ. હવે જે ભગવાનનું પૂજન કરતા કરતા આપણે પહોંચીએ છીએ મહેસાણા. શેર માટીની ખોટ, શેર માટીની ખોટ એટલે ખબર છે ને? એક પાછળ ભગવાનની પ્રતિમા પણ ઉપાય નહીં, કામ કરશે એમ નહીં. એ પ્રતિમા આપી આ ભગવાનની પૂજા કરજો, સૌ સારાવાના થશે. બધાને આદેશ કરો, પ્રતિમાજી આપ્યા, સૌ સારાવાના થશે. રાજા રાણી ભગવાનની પ્રતિમા લઈને ઘરે આવ્યા. ભગવાનનું નામ છે મનોરંજન. ક્યાં બિરાજમાન છે ખબર છે? મહેસાણા. મહેસાણાની અંદર આપણે એક પાઠશાળા છે ખબર છે? આજે બુદ્ધિસાગર પાઠશાળા થઈ ગયા. એ પાઠશાળાના પહેલા વિદ્યાર્થી અલ્લાઉદ્દીન ખિલજી કાલે સિદ્ધપુર આવવાનો છે. આ પ્રતિમાજી તોડવાનો છે, સીધાને તોડવાનો છે, બધું નક્કી થઈ ગયું. અને જેવો અલ્લાઉદ્દીન ખિલજી આવ્યો ત્યાંના ભોજકોએ કહ્યું કે જેમ તમારા અલ્લાહ હોય એમ અમારા આ અલ્લાહ છે. શ્રી ડોસલા પાર્શ્વનાથ જીનેન્દ્રાયો શ્રીમતે. અને હવે પાલનપુરના મહારાજા અને કર્મને બસ એ જ ભવની અંદર એના શરીર, એના આંગો પામ ગળવા લાગ્યા. રાજપાટ ગયું, વૈભવ ગયો, સાહેબી ગઈ, આંગળા ગળવા માંડ્યા અને ભીખ માંગતો ઘર ઘર ભટકતો થઈ ગયો. કારણ કે મોટું પાપ કર્યું હતું. કયું? પ્રતિમાજીને ગળાવવાનું. એમના પછી બેસવાના તૈયાર થયો. આ નેમિરાજ ભગવાનનો વરઘોડો જાન જતી રાજુ પેટી કોકે પશુઓનો પોકાર નેમિરાજી ચિત્ત વિરાજી વિલોકિત રતનજી. નમો હસ્તગતે પ્રજાપતિઃ. અમારા બનાસકાંઠાનું સંખેશ્વર કહેવાય. 30 કિલોમીટર આ ભીલડી ગામમાં વિરાજમાન ભીલડીયાજી પાર્શ્વનાથ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ જીનેન્દ્રાયો. આ ભગવાનની પ્રતિષ્ઠા ભક્તોને અનહદ આનંદ દેનારા ભગવાનનું નામ છે આનંદા. ઉમરી ગામ પાટણની બાજુમાં. હવે ધીરે ધીરે આપણે જઈ રહ્યા છે પાટણ. રોજના 4 રૂપ કરતા હતા પ્રતિમાજી, રોજના 4 રૂપ. તમે સવારે જોવો તો ક્યારેક રાજા દેખાય, ક્યારેક મુનિ દેખાય, ક્યારેક બાળક દેખાય, તો ક્યારેક એકદમ શાંત નિરંજન નિરાકાર સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ દેખાય. માટે રોજના 4 રૂપ કરતા હતા. માટે ભગવાનનું નામ આપવામાં આવ્યું 4 રૂપ પાર્શ્વનાથ. શ્રી ચારુપ પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે. અને હવે આપણે પહોંચીએ છીએ પાટણ. વનરાજ ચાવડાએ પોતાના ગુરુની યાદગીરી અને શાસનની ભક્તિ જીનાને બનાવ્યું. અને ભગવાન 50 ગામમાંથી આવ્યા. સંકેશ્વરની બાજુમાં 50 ગામ છે. પછી બેસવાના તૈયાર છે? ચાલો.
પધારો પ્રભુ પધારો. સમજાયું નહીં સમજાયું? જ્યાં સુધી આપણને કોઈ એમ ન કહે કે આ તો ભગવાનની ભક્તિમાં પાગલ છે, ત્યાં સુધી સમજી જવાનું કે આપણી ભક્તિ હજુ સાચી આવી. જીનબી ગોપરીની વખત ગુજરાતી દુઃખાદી પ્રથમ ગર્ભો દિવસ મિશ્ર પંચસુતાર્થ દુર્તા. પાટણની અંદર કોકાના પાડામાં બિરાજમાન શ્રી કોકા પાર્શ્વનાથ, કોકાના પાડામાં બિરાજમાન આ ભગવાન માટે કહેવાય છે કે સવારની પહેલી બે ઘડીમાં કરેલી પૂજા બગડી. આ ભગવાનનું બીજું નામ છે વિંછિયા પાર્શ્વનાથ. આજે પણ પાટણની અંદર આ ભગવાનના વિરાસતની જમણી બાજુની દિવાલ ઉપર આખું મોટું વિંછીનું ચિત્ર દોરેલું છે. શ્રી મહાદેવા પાર્શ્વનાથ જીનેન્દ્રાય છે ભગવાનનું. આ ભગવાનનું બીજું નામ છે ઘિયા પાર્શ્વનાથ. શાસ્ત્રમાં લખ્યું છે કે તમારી શક્તિ થાય તો તમારે દેરાસર બનાવવું જોઈએ. દેરાસર ન બનાવી શકો તો ભગવાનની પ્રતિમા બનાવવી જોઈએ. લખું છું પ્રેમ કા ઘડિયા મારા વાલા વિતરાગી ઓ બાલ કરુણાગી સુરે જય કેમ કહેતો તું તારો બાલ કરુણાગી તરસ્મીતની ઝલકી તરસ્મી પ્રભુજી તમારો પ્રેમ મને પાગલ બનાવે છે. નમો હસ્તનર્મતે સુસાદુભ્યઃ. સુપવિત્ર તીર્થ નિર્ણય સૌતમ વેદ પુષ્પવિત્રમ પતતુ જનમ બિંબો પ્રથમતર પ્રથમ જે બિંબો કરી પદ ગુતા નદી દુગ્ધા કે ધર્મ લગન પદ સિદ્ધાંત દુરિતાની. ઓમ હ્રીમ શ્રીમ પરમશાય પરમેશ્વરાય જન્મ જવત્રાય. નામ છે ધીંગળવન પાર્શ્વનાથ. પાટણમાં બિરાજમાન કોઈ પ્રભાવ પ્રતિમાજી શ્રી ધીંગળવન પાર્શ્વનાથ ધીરેન્દ્રાય શ્રીમતે શ્રી વાડી. પાટણમાં બિરાજમાન વાડી પાર્શ્વનાથ. 108 પાસના દાદાની આપણે જાત્રા કરી રહ્યા છે. સાથે ભાવ યાત્રા હા પુણ્યશાળી. હાથ જોડીને નમો જ્ઞાનમ બોલીએ ને તો એ જે મંત્રો બોલે છે ને આગળના મંત્ર જે પુષ્પાંજલિ એ મંત્રમાં પણ એ લખવામાં આવ્યું છે. અને આગમની ગાથાઓ છે કે જે પણ ભાવપૂર્વક હાથ જોડીને નમો જ્ઞાનમ બોલે એ તીર્થની સ્પર્શનાનો લાભ મળે. ના રંગા સંસારમાં રંગાવા જેવું નથી. સરસ મજાના છે. ભગવાનનું નામ છે ટાકલા. શું નામ છે? ભગવાનની ખાલી 4 કલાક પાણી ના આવે તો શું થાય? ગામમાં એક દિવસ ના આવ્યું, બીજા દિવસે ના આવે, કારણ કે મેન મોટી પાઇપલાઇન પગલો બનાવવા માટે પાણી જોઈએ ને ટાંકું ભરેલું. એટલે બધાને વિચાર આવ્યો ચલો આપણે ટાંકામાંથી પાણી લઈએ. અને બધા જ આખું ગામ એ ટાંકામાંથી પાણી ભર્યું. પણ પાણીમાં વપરાયું એટલે ચારે બાજુ કેસર મળી સુગંધ થઈ ગયું. અને આખા ગામમાં એક સરસ મજાની શાંતિની લહેર આવી. ટાંકું કોઈ ઊંડું નહોતું, ઈટ રેતીનું બનાવેલું હતું અને અંદરથી ક્યાંક તૂટેલું નહોતું કે અંદરથી ક્યાંક ભગવાન આવ્યા હોય. પણ ટાંકામાંથી મળ્યા. કેવી રીતે આવ્યા કોણ લાવ્યું હજુ સુધી રહસ્ય છે, પણ મળ્યા ટાંકામાંથી. માટે ભગવાનનું નામ આપ્યું ટાંકલા પાર્શ્વનાથ. શ્રી ટાંકલા પાર્શ્વનાથ જીનેન્દ્રાય. અભિષેક કરો. એમના પછી બેસવાળા તૈયાર થઈ જજો. પુણ્યશાળી મુગટવાળા પહેલા તૈયાર થઈ જજો. ચાલો. Bye.
धरती पर नाम मुझे संग पूछे સુંદર મજાની પ્રભુની ભક્તિ કરતા કરતા વાતો કરવા આવે છો. નમો રસનરમ સ્વતંત્રમ પતતુજનમ બિંબો પ્રબલમ ચિન્બિંબો પરિબદન ગુરુતાદિ દુગ્ધાદિ નિવૃત્ત નમો પદ્યસુધાતુ દુરિતા. શ્રી ચંપા ભગવાનનું નામ પહેલી વાર સાંભળશો. જીનેન્દ્રાય શ્રીમતે શ્રી ગંભીરા ગાભુ ગયા છો. આ ભગવાનની વાત દર્શન કરાવતા પહેલા વાત કરી દો એક જ મિનિટમાં. ગંભીરા પાસના ભગવાન નામ શું છે એ જશે તો દેખાશે પોતાને. અને આપણા જેવા જે દર્શન પૂજા કરવા જતા ને એ આમ ભગવાનનો છે ને સિક્કો ખેંચવાનો ટ્રાય કરતા નીકળે છે નથી નીકળતો નીકળે છે. એટલે પેઢીવાળાએ કારીગરને બોલાવી સિક્કો કઢાવી અને પેઢીમાં રાખ્યો છે. પ્રતિમાજીને નુકસાન થઈ જાય તો એટલે ભગવાનનું નામ છે ગંભીરા. શ્રી ગંભીરા પાર્શ્વનાથ જીનેન્દ્રાય. ભગવાનનું નામ છે ભટ્ટેવા પાર્શ્વનાથ. શ્રી ભટ્ટેવા પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે શ્રી મનમોહન કંબોળીમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથ જીનેન્દ્રાય. सुंदर देह राम भवी जय करवी हविषी प्रार्थना आवजो मन मंदिरे 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 शोभा बधारो साजना आवजो मन मंदिरे आवजो मन मंदिरे ભગવાનના જીએ બોલો શું કહેતા 500 કલ્યાણક નહીં કે 500 ભગવાનના કલ્યાણક નહીં. 1445 નામ પાસના ભગવાનના છે. અને એનાથી વધીને આગળ કે આ પાસના ભગવાનનું આજે નામકર્મ એટલું જોરદાર હોવાથી આટલો પ્રભાવ ભક્તો વધારે તીર્થો દર દસમે સૌથી વધારે ભક્તો ક્યાં જાય? જ્યાં પાસના ભગવાન સંકેત સચે નાગે સંતે જીરાવલા છે. દર બેસતા મહિને વધારે ભક્તો ક્યાં જાય? દર પૂનમે વધારે ભક્તો ક્યાં જાય? માંડલ ગામમાં બિરાજમાન વસ્તુપાલ તેજપાલની જન્મભૂમિ. પાટણ સંકેતની બાજુમાં માંડલ ગામ છે. વસ્તુપાલ તેજપાલની જન્મભૂમિ. અને ચલો એટલે આપણે બેસો લાગી જો तरमस गुलाबी तारिया तुझी अणियाणी तरमस गुलाबी तारिया तुझी अणियाणी तरमस गुलाबी तारिया तुझी अणियाणी तरमस गुलाबी ધર્મેન્દ્ર પદ્માગ્ર શ્રીમતે શ્રી શેરી શાહ
બહુ સુંદર મજાની પ્રતિમા. 20 વર્ષથી મૂર્તિ ઘડવાનું બંધ કરી દીધું છે. શાસન દેવે સપનું આપ્યું એક સંઘમાં, આ કારીગર પાસે પ્રતિમા ઘડાવો. કારીગરને ટાંકણું ઉપાડવાની તાકાત નથી, પણ સંઘે વાત કરી ત્યારે ખબર પડી કે શાસન દેવે સપનું આપ્યું, મારું નામ સૂચવ્યું તો હું ઘડીશ. એ ખેસીને થોડી આમ મારે અને કાઢે, અને જ્યાં ખેસી કાઢે મૂર્તિમાંથી લોહીની અખંડ ધારા ચાલુ. ચારે બાજુ લોહી મૂર્તિમાંથી આમ ધાર ઉડે, આજુબાજુ કામ બામ બધું ભેગું થઈ ગયું. ત્યાંની શેરી પણ સાંકળી પડી ગઈ અને ગુરુ ભગવત પણ આવ્યા, પોતાનો અંગૂઠો નાખ્યો અને લોહી બંધ થયું. શ્રીમતે શ્રી કલિકુંડ, કલી નામનો પર્વત, કુંડ નામનો સરોવર, વન હાથી ત્યાં આવે, કમળથી પૂજા કરે, ભગવાન ચાલ્યા જાય, કમળ પરમાત્માની પાદુકા જોઈ જીનાને બનાવવામાં આવે, ભગવાનનું નામ આપે કલિકુંડ પાર્શ્વનાથ. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનેન્દ્રાય લાપસીમાં ભગવાન રાખવા. 8મો દિવસ થયો ને એક સંઘ આવ્યો કે અમારે ભગવાનના દર્શન કરવા છે, જોવા દો. જબરદસ્તી ઢાંકણું ખોલી નાખ્યું તો 9 દિવસની અંદર 9 ટુકડા જોઈન્ટ તો થઈ ગયા હતા, પણ વચ્ચે રહેલી તિરાડ આજે પણ પ્રતિમાજીમાં દેખાય છે. તે 9 ખંડ 9 ટુકડા માટે ભગવાનનું નામ આપ્યું નવખંડા. શ્રી નવખંડાજી હો પાસ, મંડળું લોભાવી બેઠા આપ ઉદા. શ્રી નવખંડા પાર્શ્વનાથ જિનેન્દ્રાય શ્રીમતે. પહોંચશું પ્રભાસ પાટણ. અત્યાર સુધી પાટણ ના કર્યા, પણ હવે પ્રભાસ પાટણ તમારા ગામમાં પહોંચવાનું છે. સ્વાગત કરશો ને બધા સકલ સનું. ખૂબ બધા ડોકરા છે પાસે. મારા દિલમાં તો રમે છે આવનારા પ્રભુ, તો ખૂબ મને ગમે છે આવનારા પ્રભુ. મારા દિલમાં તો રમે છે આવનારા પ્રભુ, જોઈ તારાને તો મન ગેલો બન્યો. મારા बिंबो बदम जिन बिंबो परि बदन गुरुदादी दुगिरा गर्भो तक विश्राम पदे सुधार्तु दुरितानि. ओम ह्रीं श्री परमेश्वराय परमेश्वराय जन्म देवत्र धनेन्द्र पद्माद्र. જે મેં તમને વાત કરી હતી ને ગંભીરા પાર્શ્વનાથની, એનો સેમ ટુ સેમ સિમિલર ઇતિહાસ. પૂજારી ડોકડો લઈ લે અને પૈસા ભેગા થયા, એ બધી વાતો કરી હોય ને તો આ ભગવાન પાસે કરવા જેવી છે. કારણ કે આ ભગવાનનું નામ જ ડોકડિયા છે, ડોકડા લઈને જ બેઠા છે. ભગવાનનું નામ છે ડોકડિયા પાર્શ્વનાથ. પાર્શ્વનાથ આ ભગવાનનું બીજું નામ હોય તો શું હોઈ શકે? ફોટો જોઈને કહી શકો? ફોટો જોઈને કહી શકો શું હોઈ શકે? તમે તો એ બાજુના છો, તમને ખબર હોવી જોઈએ આ ભગવાનનું બીજું નામ શું? આ ભગવાનનું બીજું નામ શું? ભગવાન શું કરે છે? હસે છે. માંગરોળ જિનાલેની 801મી સાલગીરા હતી. નથુભાઈ શાહ એમને એમના ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી રંજનબેનના દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે રહેવાનું વિદેશની ધરતી પર અને ભગવાનની ભક્તિ એમના આત્મશ્રેયાર્થે કરવા માટે અહીંયા પધાર્યા. અને એ જ ભક્તિને સુંદર સોનામાં સુગંધ સ્વરૂપે 5004 રૂપિયા રંજનબેન રજનીકાંતભાઈ શાહ પરિવાર અને 1111 રૂપિયા અમૃતલાલ નથુભાઈ શાહ પરિવાર જીવદયામાં લખવામાં આવ્યા છે. આ પ્રભુ ભક્તિ સ્વરૂપે અહીંયા જીવદયાની ટીમ કરવામાં આવે છે. ફક્ત 2 મિનિટનો આપણી પાસે સમય છે. જેની જે પણ ભાવના હોય, જેની જે પણ ઈચ્છા હોય, બોલજો પુણ્યશાળી જીવદયામાં. 1100 રૂપિયા પ્રભાવતીબેન જયંતિલાલ. ધન્યવાદ. શ્રીમતે શ્રી સપ્તફણા. હવે જે ભગવાનનું પૂજન કરશું એટલે કે પૂજન કરતા હવે આપણે કચ્છમાં પ્રવેશ કરવાનો છે. અને કચ્છનું એક તીર્થ છે ભદ્રેશ્વર. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય જલાધિકમ યજામહે સ્વાહા. જોઈ તારા નૈનો મન ગેલો બન્યો. જોઈ તારા નૈનો મન ગેલો બન્યો. ચિત્રથી ગમું છું તને પ્રભુ.
છું તેથી કહું છું તને લખું મને ગમે છે મારા વાલા પ્રભુ મારા માતુર મેં ચિત્તા મારા પ્રભુ પુષ્પાંજલિ સુપવિત્ર તીર્થનિર્ણય જલતમ પતંગ જલત પિંકો ઓગણ ભણતમ પિંકો પરિપદત કચ્છની અંદર સુખની ગામ મેઘડ સાનો જમણવાર જ્ઞાતિનો જમણવાર હોય અને રસોઈ ખૂટે તો એ જમાનામાં શું કહેવાય ખબર છે નાક જાય આ જવાબ એ સમયમાં નતા ચાલતા એ સમયમાં નાક જાય ઘૃત કલ્લોલ શ્રી ઘૃત કલ્લોલ પાર્શ્વનાથ ધીરેન્દ્રાય શ્રી માતે સૌથી મોટું સિટી કહેવાય ને તો આ ભીનમાલ કહેવાય આજે તમે અને હું અહીંયા બેઠા છીએ ને એ પણ આ ભીનમાલની દેન છે એમ કહી શકાય શ્રીમતે શ્રી લોદ્રવાજી તીર્થ લોદ્રપુર આ પ્રતિમાજી કસોટીના પાસામાંથી બનાવવામાં આવે છે કસોટીનો પથ્થર ખબર ને શું થાય કસોટી ખબર છે કસોટી પ્રતિમાજી લઈ લેવાના તારા પર જેટલા રૂપિયા આવે એટલા આપી દેવાના સંગીતકાર આપણા ભાઈ છે ને એમનું નામ છે કેવલભાઈ પોતે યંગ છે અને અહીંયા પણ બધા અત્યાર સુધી આપણે બધા ગીત સાંભળ્યા ને બધા અત્યારના જમાનાના અનુરૂપ સાંભળ્યા મેં હમણાં એમને વાત કરી કે ભાઈ તો એમને પણ એ જમાનામાં એ સમયમાં જે ગીતો ચાલતા હતા એ પણ થોડા કંઈક સંભળાવો એટલે એમને હા પાડી હવે આપણે જરાક 10-15 વર્ષ જરા પાછળ જે અત્યારના નવા ગીતો આપણે બહુ સાંભળી લીધા હવે થોડા અમારા જમાનાના કેમ પ્રદીપભાઈ અમારા જમાના મને વાલો લાગે દાદા દાદા પ્રભુ જય મને વાલો લાગે પ્રભુ સુપવિત્ર તીર્થનિર્ણય સહિત પતંગ જન્મ બિંબો ઈશ્વરાય જન્મ ગ્રંથાય ધર્મેન્દ્ર પદ્માગ્ર શ્રીમતે શ્રી સંકટ હરણ જેસલમેરના કિલ્લામાં જે જિનાલય છે ગયા છો જેસલમેર ફરવા તો ગયા જશો પણ દેરાસરના દર્શન નહીં કર્યા હોય આજ નામ લખા આદિના ભગવાનની પ્રતિષ્ઠા હોય પાર્શનાથની હોય શાંતિનાથની હોય પૃથુનાથની હોય પણ આજ ભગવાનનું નામ લખાય કયા ભગવાન ઓમ રીમ શ્રી જીરા ઉલી પાર્શ્વનાથ રક્ષામ કુરુ કુરુ સ્વાહા એટલો જબરદસ્ત પ્રભાવક મંત્ર છે સ્વ અનુભવ છે દીવો मेरे दोनों हाथों में मेरे दोनों हाथों में ऐसी लकीर है दादा से मिलने होगा मेरी तकदीर है मेरे दोनों हाथों में ऐसी लकीर है दादा से मिलने होगा मेरी तकदीर लिखा है ऐसा खुदा का लिखा है ऐसा लिखा है ऐसा खुदा का लिखा है ऐसा શ્રી શિરોડિયા પાર્શ્વનાથ ધીરેન્દ્રાય શ્રીમતે શ્રી હમીરપુરા નામ પણ આપણે પહેલી વાર સાંભળજો રાજસ્થાનના પ્રભાસ પાટણના છે કે વેરાવળના છે કે ભાભરના છે નામ લખાય કે નહીં કેમ ગામનું નામ કેમ લખાવાનું ગામનું નામ કાછોલી ભગવાનનું નામ કચ્છુલિકા શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ ધીરેન્દ્રાય અભિષેક કરજો ओम प्रेम से पार्श्वनाथ नाम जाप करજો लिखता है लिखने वाला सोच समझ पड़े मेरे नाम बिछड़ना डाला होता समय पर इसमें नींद होता इसमें नींद
કરું કેટલા નામ છે? જ્યાં જ્યાં પ્રતિમા જીન તણી ત્યાં ત્યાં કરું જરૂર પ્રણામ. નમો સત્સર્વદેવ સાદુભ્ય સુપવિત્ર તીર્થ નિગમ સહિત પતતુ જલમ દીપો પદમ જીનબિંબો પરિપદન ગુરુસુના બેડા રાજસ્થાન શ્રી દાદા પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે શ્રી શેષલી રાજસ્થાન શ્રી શેષલી પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે શ્રી રાણકપુરા રાણકપુર 1444 તાંબલાનું દેરાસર રાણકપુરની વાત કરું છું. રાણકપુરમાં હશે તો અહીંયા છે ને, તો રાણકપુરમાં ક્યાં છે એમ પૂછું છું. રાણકપુરનું જેને દેરાસર બનાવ્યું જે કારીગરોએ 1444 તાંબલાવાળું એ દેરાસરના કામમાં વધેલા પથ્થરો પોતાની કમાણી અને બીજી જે પણ વસ્તુ વધી એમાંથી એક નવું દેરાસર બનાવ્યું. ત્યાં એ રાણકપુરના પ્રાંગણની અંદર જે એન્ટ્રી કરતા પહેલું આ દેરાસર આવે, એ નાનકડું દેરાસર, એની અંદર જે ભગવાન બિરાજમાન છે એ ભગવાનનું નામ છે રાણકપુરા પાર્શ્વનાથ. હવે રાણકપુર જાઓ ત્યારે બરાબર ધ્યાનથી જોજો. શ્રી રાણકપુરા પાર્શ્વનાથ જીનેન્દ્રાય. એસી પૂજન પૂરા થયા. તું મને ભગવાન વરદાન દીધે જ્યાં બસે તું મને સ્થાન દીધે સોચને नाम से बस मुझे बंधन तू बने भगवान. ભાઈ છે બાકી મોટાભાઈ બેઠા છે એટલે યાદ કરું છું એમને પણ, એ પણ આવવાના હતા પણ હવે જાત્રા કરવા ઉભા રહીએ ને તો એમ લાગે કે ગઈકાલે ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે. એટલા સફેદ એટલા દૂધ જેવા પ્રતિમાજી છે. શ્રી વરકાણા પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતી શ્રી નવલખા. શું નામ છે ભગવાનનું? 9 અંગે 9 મંત્રો લખેલા છે અને એ સમયમાં 9 લાખ રૂપિયામાં આ દેરાસર બન્યું હતું માટે ભગવાનનું નામ છે નવલખા. સ્ટોરી લાંબી છે, સમય ઓછો છે. શ્રી નવલખા પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ કાપડલાજી. જાતે પ્રગટ થયા ભગવાનની ફણાનો 2 ફણા છે, ફણા ઉપર ફણા. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે શ્રી ફલવૃદ્ધિ મહેતા રોડ સિટી રાજસ્થાન. ચલો એમના પછી બેસવા લાગી દેજો, પુણ્યશાળી તૈયાર થઈ જજો. હજાર હાથે તમે દીધું પણ જોલી અમારી ખાલી કરેલા પાર્શ્વનાથ. કરેલા એટલે કરેલા, કરેલા એટલે આપણી ભાષામાં કેરા, કેરા એટલે તમે જે અથાણું ખાવ છો ને, કેરાનું અથાણું. ખબર છે કેરાનું અથાણું આવે? જોરદાર વાઘના મોઢા નીચે અને પૂંછડી ફણાની ઉપર શ્રી વહી પાર્શ્વનાથ. એમના પછી બેસવાના તૈયાર રહેજો. વગર મારા જરૂર નથી. એક વાગ્યું તની રાત દિવસ હું યાદ કરું સંકેશ્વર પારસનાથ પ્રભુ.
જેટલી શાંતિ રાખી કે આપણે થોડાક જ પૂજન બાકી છે પ્લીઝ એકદમ શાંતિ ધર્મેન્દ્ર પદ્માદ્ર શ્રીમતે શ્રી શમીના ખેડા રાજસ્થાન ગામ ભગવાનનું નામ છે શમીના પાર્શ્વનાથ વિરાજમાન છે ચંદા પાર્શ્વનાથ ગયા છો ઉદયપુર આવતી 24 ના પહેલા તીર્થંકર શું નામ છે પદ્મનાભ સ્વામીનું બહુ સુંદર મજાનું જિનાલય બહુ મોટું જિનાલય ઉદયપુરમાં છે અને આ ભગવાનનું પણ જિનાલય છે ઝેરોક્સ કોપી પ્રતિમા છે ભગવાન જેટલી જ હાઈટ ભગવાન જેવી જ મુખાકૃતિ સુધી કે ભગવાન જેવો શરીરનો કલર ભગવાનની વિકટનું લીધું ઝેરોક્સ કોપી ભવિષ્યમાં આ રત્નને કોઈ હેરાન ન કરે રત્ન વચ્ચે સમય કાઢી ગયો કે કોદાળીને પાવડો લઈને આ રત્ન તોડવા ગયા એ વખતે શાસનદેવે આવીને રક્ષા કરી પણ ત્યારે ધર્મેન્દ્રએ વિચાર્યું કે કાળ બહુ ખરાબ આવી રહ્યો છે માટે એ રત્નનું પથ્થરમાં રૂપાંતર કરી દીધું અને પથ્થર તરીકે અત્યારે પ્રતિમાની જે વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે કે લગભગ 35-40 હજાર વર્ષ જૂનો આ પથ્થર જ્યાં સુધી સામેવાળી કન્યા હાથ પાડ્યો ત્યાં સુધી એને હાથ ન લગાડ્યો આ મોટો ગુણ કહેવાય કે ન કહેવાય રાવણ કોઈ રાક્ષસ હતો એ જન્મ્યો ત્યારે તે 10 મોઢા હતા હાથ ખેંચીને પોતે પહેરી દીધો જન્મતાની સાથે દાસી ત્યાં આવી અને એના મોઢાના પ્રતિબિંબ ઓલા મોતી ઉપર પડ્યા એટલે દાસીની બોલાઈ ગયું દશાનંદ આનંદ એટલે સંસ્કૃતમાં મોઢું થાય મુખ રાક્ષસ દ્વીપ એટલે 10 મોઢા કોને હોય તો કે રાક્ષસ ને અને રાક્ષસ દ્વીપ એટલે હિન્દુ શાસ્ત્રએ અન્ય ધર્મએ 10 મોઢા વાળો રાવણ રાક્ષસ છે એમ જાહેર કરી દીધું બાકી રાવણ એ ચુસ્ત શ્રાવક હતો અષ્ટાપજી ઉપર ખબર છે ને યાત્રા કરવા ગયો ત્યારે વીણા વગાડતો વીણાનો તાર તૂટી ગયો પોતાના હાથની નસ ખેંચી એની અંદર લગાડી વીણા વગાડી તીર્થંકર નામ કરવા માંડ્યું આતી 24 માં તીર્થંકર થવાના એવા રાવણે બનાવેલા પ્રતિમાજી રાવણ પાર્શ્વનાથ શ્રી રાવણ પાર્શ્વનાથ જીનેન્દ્રાય મથુરા શ્રી કામિત પુરાણ બહુ પ્રભાવ પ્રતિમાજી છે પુણ્યશાળી સમય ઓછો છે શ્રી કામિત પુરાણ પાર્શ્વનાથ જીનેન્દ્રાય શ્રીમતે શ્રી અવંતી ઉજ્જૈન માણિભદ્ર વીરની જન્મભૂમિ કહેવાય પૂર્વ ભૌમિ આ ઉજ્જૈનમાં વિરાજમાન પરમાત્માનું નામ છે અવંતી પાર્શ્વનાથ અવંતી સુકુમારે પોતાના પિતાની યાદગીરી નિમિત્તે પ્રતિમાજી ભરાવ્યા પહેલી વાર ગયો તો ઉજ્જૈનમાં ત્યારે એવું હતું દરવાજા પરથી મેન ગેટથી જઈએ ને એટલે જમણા હાથે શંકર ભગવાનનું શિખર મંદિર દેરાસર અને આમ નીચે થઈને ગુફામાં થઈ અને ભોયરામાં જવાનું તો ત્યાં આપણું આ નાગરનું એક સાબરણ વાળું દેરાસર જ્ઞાનમાં ખબર પડી કે આ શિવલિંગમાં પ્રતિમાજી છે પણ શિવલિંગ બધાની વચ્ચે તોડાય નહીં એટલે પોતે કલ્યાણ મંદિરની રચના કરી ફક્ત 3 પૂજન બાકી છે પુણ્યશાળી જે કોઈ બાકી હોય પૂજન કરવા આવી જજો
जब कोई नहीं आता मेरे दादा आते हैं, जब कोई नहीं आता मेरे दादा आते हैं, मेरे दुख के आफत के संकट के दिनों में वो बरबाद आते हैं, मेरे दुख के दिनों में वो बरबाद आते हैं। मेरे दादा पासना दादा मेरे दादा पासना दादा मेरे दादा पासना। એક બાજુથી ફણા ઝૂકેલી, બે હાથમાં બાજુબંધ, પલાઠીની નીચે ધનેન્દ્ર અને પદ્માવતીનું જોડું, આવી વિશેષ કેટલી અંદર વિશેષતાઓ છે ભગવાનમાં. માટે ભગવાનનું નામ છે અલૌકિક પાર્શ્વનાથ. શ્રી અલૌકિક પાર્શ્વનાથ ધીરેન્દ્રાય. મક્ષીજી પાર્શ્વનાથ, શ્રી મક્ષીજી પાર્શ્વનાથ ધીરેન્દ્રાય. શ્રી ઉવસગ્ગહરમ નગપુરા દુર્ગ ગામ ભુવાનસિંહનું ખેતર. ફક્ત બે પૂજન બાકી, ત્યારબાદ આરતી મંગળીઓ અને શાંતિ કળશ બધું પૂરું થતા 20 થી 25 મિનિટ. जय जय गरीबो गिरनार, जय जय गरीबो गिरनार, गिरी शंकर, जय जय गरीबो गिरनार, जय जय गरीबो गिरनार, जय जय गरीबो गिरनार। पंचम सीकर से तुझे करो ऐसी तकदीर चेतना, पंचम सीकर से तुझे करो ऐसी तकदीर चेतना, कैलाश को दिया तेरे वतन बाग वर्णगिरी गिरनार, कैलाश को दिया तेरे वतन बाग वर्णगिरी गिरनार। જય જય ગરબો ગિરનાર. ઓ હસનામાં દે સંસાદુભ્ય અને ચાંદલો આપતા. કોઈ 101 આપે, કોઈ 201 આપે, કોઈ 501 આપે, તો કોઈ શિખરની યાત્રા કરી અને આપણે મહારાષ્ટ્રના રસ્તે થઈ અને પાછા આપણે મુંબઈ આવી રહ્યા છે. એવા મહારાષ્ટ્રના રસ્તેથી આવતા પહેલું ગામ આવે છે શિરપુર, જ્યાં ભગવાન છે અંતરિક્ષ પાર્શ્વનાથ. કયા ભગવાન છે? રાવણના બનેવી ખરદૂષણે ભરાવેલી પ્રતિમા. આકાશમાં અધર છે ચારે બાજુ. એ જમાનામાં માથા ઉપર 7 બેડા લઈને બેન નીકળી જાય એટલી પ્રતિમા અધર હતી, કોઈ પાસેથી નહીં. અને આ ભગવાનનો જે કેસ ચાલતો હતો એ કેસ આપણે એકચ્યુઅલમાં 4 થી 5 વાર જીત્યા. શ્વેતાંબર 5 વાર જીત્યા, પણ ત્યાં આપણાવાળા કોઈ હતા નહીં એટલે પાછો સ્ટે લાવીને મૂકી દેતા. હવે ત્યાં નવી ધર્મશાળા બની, આપણાવાળા આવતા જતા ત્યાં અને બધું થયું એટલે ભગવાનની પૂજા કરવાનો પણ આપણને લાભ મળ્યો. 1 કલાક એમનો, 2 કલાક એમનો, એવી રીતે કંઈક છે. તો એવા આ અંતરિક્ષ પાર્શ્વનાથ દાદા આજે પણ હવામાં અધર છે. ખાલી અમલું છૂટી નીકળી જાય. રાવણના બનેવી ખરદૂષણે ભરાવેલી પ્રતિમા છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ જીનેન્દ્રાય. શ્રીમતે શ્રી કેસરિયા ભાંડકજી, આપણે મુંબઈ તરફ આવી રહ્યા છીએ. શ્રી કેસરિયા પાર્શ્વનાથ, શ્રી કેસરિયા પાર્શ્વનાથ જીનેન્દ્રાય. અને હવે આપણા મહારાષ્ટ્રનું શંખેશ્વર, કુંભોજગીરી કહેવાય, જેને મિની પાલિતાણા પણ કહેવાય. ગયા છો સાંગલીથી થોડુંક આગળ. હવે જ્યારે જાઓ ત્યારે આ તીર્થમાં જજો. તીર્થ નવું નથી, 100-150 વર્ષ જૂનું તીર્થ છે, પણ 100 કે 200 પગથિયાનો પર્વત છે ખાલી. એટલે ઉપર આ તીર્થ છે જગવલ્લભ પાર્શ્વનાથ દાદા. શું નામ છે? જગવલ્લભ. મહારાષ્ટ્રનું પાલિતાણા, મહારાષ્ટ્રનું શંખેશ્વર, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જીનેન્દ્રાય. અમારા મલાડના જગવલ્લભ છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જીનેન્દ્રાય. જલાધિકમ યજામહે. હવે છેલ્લું પૂજન છે, આના પછીનું છેલ્લું પૂજન.
गिरनारती मोती पत्रो संसारती गिरतिरत्नो गिरनारती मोती पत्रो सत्वारची एक मारो आधारची एक હવે આપણે આવી રહ્યા છીએ મુંબઈ. નમો રચનાદેવ સાધુભ્યઃ સુપવિત્ર કીર્તન નિર્ણય સંયુક્ત કર્યું આ ભગવાનની સામે રચાયું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જીનેન્દ્રાય. અને હવે છેલ્લા 108માં આપણા મુંબઈના મહારાજા મુંબઈની ભાષામાં એક બીજા પણ ગોળીજી પાસના ભગવાન છે જે ઉત્તર ગુજરાતમાં વાવ ગામના છે. પાકિસ્તાનથી લગભગ 45 થી 60 કિલોમીટરની બોર્ડર ઉપર 72માં હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ગુજરાત સરકારે આખું ગામ ખાલી કરાવ્યું હતું, કારણ કે પાકિસ્તાન પરથી ક્યારે બોમ્બ આવી જાય ખબર ન પડે. અને એ વખતે આ જિનાલયની ઉપર સર્પ રૂપે શાસન દેવતા બેઠા અને એક પણ બોમ્બ આ ગામ ઉપર પડ્યો અને આગળના ગામ પર બોમ્બ પડ્યો, પણ આ ગામ ઉપર એક પણ બોમ્બ પડ્યો નહીં, કારણ કે આ ગામમાં જીનાલયતું બોમ્બ પડે તો જીનાલય તૂટે અને જીનાલય તૂટે પ્રતિમાજી ખંડિત થાય. એવા પ્રભાવક પ્રતિમાજી ગોળીજી પાસના દાદા બનાસકાંઠામાં, એનો પણ ફોટો આપણી પાસે છે, દર્શન કરીએ. છેલ્લા શ્રી ગોળીજી પાર્શ્વનાથ જીનેન્દ્રાય જલાધિકમ યજામહે સ્વાહા. શ્રી પાર્શ્વનાથાય નમઃ. અહીંયા બેઠેલા બધા 108 વાર જાપ કરજો. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. ભગવાનની અષ્ટપ્રકારની પૂજા થશે, ત્યારબાદ આરતી, મંગળ દીવો, શાંતિ કળશ બધું જ પૂર્ણ થતા ફક્ત 15 મિનિટ.
की उम्र किसी नसी मारिया नाची नाचो न पर मरवैया अंतरनी कितना नची जीवन मुझे जय जय आरती आरती गंगा जय आरती તો જેને ના લખાવ્યા હોય ને લખાવવાની ઈચ્છા હોય તો પણ એમની પાસે લખાવી દેજો. नमो सिद्धाचल सर्वसाधुभ्य दीवोर दीवो प्रभु कलिक दीवो आरती उदाहरण बहुचित બોલો શ્રી સાંભળનાથ ભગવાન કી જય. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. શાંતિ કળશ પરિવાર લાભાર્થી પરિવારના ओम आचार्य पदविदातस्य श्री श्रवण संघस्य शांतिमती कृष्ण कृष्ण ओम व्यासचंद्र सूर्यकारण उद्धव प्रभु शुक्र सत्यानंद श्री मणिस्य शांतिबंधु श्री ब्रह्मा लोकस्य शांतिबंधु ओम स्वाहा ओम श्री पंचनाथाय स्वाहा ऐसा शांति प्रतिचार युद्ध कुंभ चंद्र गंगा धनु दुख वचन युद्ध शास्त्र सूचि पुष्प पुष्प युद्ध परंतु बिना दोषा के देव लोके हम कितने माया शिवा देवी तुम्हारे निवासी
ઉભા રહો, બંને કપલ સાથે આવી જાઓ, બંને કપલ ઉભા રહો. આપની કૃપાથી આપની ભક્તિથી અમારા માસીના સેવા તમારે તમારા પરમાત્મા ભેગું આવવાના સવારે તો આપણે બહુ વહેલા હતા એટલે